કોઈ પણ પાર્ટી હોય, પછી એ બર્થડે પાર્ટી હોય, કોઈ નાનું મોટું ફંક્શન હોય કે ગેટ ટુગેધર હોય, ત્યારે મંચુરિયન તો બને જ બને છે. તો આજે આપણે એ જ મંચુરિયન ખૂબ જ આસાન રીતે બનાવીશું, જે 15 મિનિટમાં ઘરે તમે બનાવી શકશો. એક વખત આ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી મંચુરિયન તમે ઘરે બનાવી લીધા તો તમે હોટલમાં જવાનું ભૂલી જશો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં 250 કોબીને ઝીણી કટ કરી લીધેલી છે, એક મીડિયમ સાઇઝનું ગાજર, એક ડુંગળી, અડધું કેપ્સિકમ અને થોડી કોથમીર, જેને મેં બારીક કટ કરીને લીધેલા છે. 1 ચમચી આપણે જિંજર ગાર્લિકની પેસ્ટ લેશું. જો તમારી પાસે એ પેસ્ટ ન હોય તો તમે તાજા વાટીને પણ લઈ શકો છો. અડધી ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી મંચુરિયનનો મસાલો અને ગરમ મસાલો આપણે એમાં એડ કરી દઈશું. હવે એને ઓર ટેસ્ટી બનાવવા માટે આપણે બધા સોસ એડ કરીશું, જેમાં 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી ડાર્ક સોયા સોસ અને થોડું સ્પાઇસી બનાવવા માટે મેં 1 ચમચી શેઝવાન સોસ નાખેલો છે. અને હવે 4 ચમચી કોર્નફ્લોર અને 4 ચમચી મેંદો નાખી અને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું અને એમાંથી આવી રીતે બોલ્સ બનાવી લઈશું. આ બોલ્સ બહારથી ક્રિસ્પી બનશે પણ અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે. તો હવે આપણે બોલ્સ બનાવી લીધા છે, તો તેલ પણ ગરમ કરવા મૂકીશું અને એક પછી એક બોલ આવી રીતે નાખી અને એને આપણે તળી લેવાના છે. થોડા ડાર્ક બ્રાઉન થાય એટલે બસ હવે આપણે એને બહાર કાઢી લઈશું. અને અત્યારે કોઈ પણ કાણાવાળી ડીશમાં રાખવાનું, જેથી એમાં વધારાનું ઓઇલ છે એ પણ નીકળી જાય. હવે વઘાર કરવા માટે મેં તેલમાં આદુ, મરચાં, લસણ અને મીઠો લીમડો, જેને મેં ઝીણા કટ કરી અને આદુ અને લસણનો કાચો ટેસ્ટ નીકળી જાય એટલી વાર આપણે સાતળી લઈશું. અને અહીંયા મેં ટાઈમના બચત કરવા માટે કોબી, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ, જેને મેં ચોપરમાં જ કટ કરી નાખેલા હતા, એ આપણે એમાં એડ કરી દઈશું અને એને પણ થોડી વાર માટે સાતળી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે ફૂલ જ રાખેલી છે અને એને આપણે થોડી વાર માટે સાતળી લેવાના છે. એ સતળાઈ જાય એટલે 1 ચમચી અહીંયા જિંજર ગાર્લિકની પેસ્ટ નાખેલી છે. તો એ તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને અડધી ચમચી મીઠું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીશું. આપણે આગળ સોસ પણ નાખવાના છે અને આગળ આપણે બોલ્સમાં પણ મીઠું અને સોસ નાખ્યા છે, એટલે મીઠું છે એ આપણે જાળવીને નાખવાનું છે. 1 ચમચી આપણે મંચુરિયનનો મસાલો એડ કરીશું અને મેં અહીંયા બધા સોસને એક વાટકીમાં મિક્સ કરી દીધેલા હતા, જેમાં રેડ ચીલી, ગ્રીન ચીલી, ટમેટો કેચઅપ અને ડાર્ક સોયા સોસ હતો, એ પણ આપણે એમાં મિક્સ કરી લઈશું. અને હવે એક કોર્નફ્લાવરની સ્લરી નાખવાની છે. તો મેં અડધા કપથી પણ ઓછું પાણીમાં 1 ચમચી કોર્નફ્લાવરને મિક્સ કરી અને એની સ્લરી બનાવી લીધી, એ પણ એડ કરી દઈશું, જેથી આપણી ગ્રેવી છે એ એકદમ ઘાટી બનશે. અને હજુ આમાં થોડું પાણીની જરૂર છે, એટલે મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે. જો તમારે ગ્રેવી ન બનાવવી હોય તો તમે એમ જ બોલ્સ એડ કરી શકો છો, પણ મારે ઘરમાં ગ્રેવીવાળા પસંદ છે એટલે મેં પાણી નાખ્યું છે. અને જુઓ, થોડી જ વારમાં આપણી ગ્રેવી એકદમ ખાટી થઈ ગઈ છે. તો આપણે જે તળીને રાખેલા બોલ્સ છે એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા મંચુરિયન આપણા બની અને તૈયાર થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને એને સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને એક લાઇક ચોક્કસથી આપજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મને નવા વિડીયો લઈને આવવાનું મોટિવેશન પૂરું પડે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી અને અલગ જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.